હેલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો છે કે આપણે બિઝી હોઈએ છીએ. આપણું સ્કેડ્યુલ બહુ ટાઈટ હોય છે, જોબમાં બિઝી હોઈએ છીએ, પોતાનો બિઝનેસ હોય તો બિઝનેસમાં બિઝી હોઈએ છીએ, ફેમિલી ટાઈમમાં હોઈએ છીએ. બટ બિઝી રહેવું ડઝન્ટ મીન કે તમે કંઈ પ્રોડક્ટિવ વર્ક કરો છો. પ્રોડક્ટિવ વર્ક કરવા માટે તમારે તમારા અવર્સ આપવા પડે છે, તમારે તમારો ટાઈમ આપવો પડે છે, તમે હાર્ડવર્ક કરો છો. બટ એ પ્રોડક્ટિવ વસ્તુ એ ડેવલપમેન્ટમાં નથી આવતી કે તમને એનું સક્સેસફુલી આઉટપુટ મળે જ છે. એની પાછળ તમે તમારું ટાઈમ, તમારું હાર્ડવર્ક, તમારી મહેનત બધું જ આપી દો છો. બટ વોટ ઇફ કે તમે જે વર્ક કરી રહ્યા છો એના અવર્સ ઓછા હોય અને તમારું કામ જે હાર્ડવર્ક કરી રહ્યા છો એ થોડુંક સ્માર્ટ વર્કમાં કન્વર્ટ થાય, તો તમારી પ્રોડક્ટિવિટી એ તમને આઉટપુટ આપશે અને એક પોઝિટિવ આઉટપુટ કે જે તમને ગ્રોથ દેખાડશે. આપણે બધા જ પોતાના બિઝી સ્કેડ્યુલની અંદર બધા બોલતા હોઈએ છીએ કે હું બહુ બિઝી છું, મારું બહુ સ્કેડ્યુલ ટાઈટ છે, હું નથી ફ્રી થઈ શકતો, મને વીકેન્ડ સિવાય ટાઈમ નથી મળતો. દેટ ડઝન્ટ મીન કે તમે એક જ જોબની અંદર પ્રોડક્ટિવ વર્ક કરો છો. ના, તમે એક જ જોબની અંદર 10 વર્ષ 8 વર્ષથી અટવાયેલા છો અને જ્યાં તમે તમારું ટાઈમ આપો છો, ડેલી તમે તમારું હાર્ડવર્ક આપો છો, બટ તમે તમારો ગ્રોથ નથી જોતા અને એ તમને કોસ્ટ કરે છે કે તમારું કમ્ફર્ટ એમાં આવી ગયું છે અને એની બહાર તમે ના તો વિચારો છો ના તમે જવા માગો છો. પ્રોડક્ટિવ વસ્તુ એ હોય કે તમે થોડું કામ કરો, ભલે તમે ઓછા કલાકો આપો, બટ એમાંથી તમને સક્સેસ મળવી જોઈએ, એમાંથી તમારો ગ્રોથ થવો જોઈએ. એવરી ડે તમે કશું નવું શીખો, કશું એવું વેલ્યુ એડ કરો પોતાના સ્કિલ્સની અંદર કે પોતાના ડેવલપમેન્ટની અંદર જેનાથી તમે એવરી ડે પોતાની જાતને કોન્ફિડન્ટ ફીલ કરો. અને જ્યારે તમે મંથ એન્ડમાં જ્યારે જુઓ ત્યારે તમે તમારો રિપોર્ટ જોજો કે પાછળથી લઈને અત્યાર સુધી તમે કેટલું શીખી ગયા. ઘણા લોકો અત્યારે 8 થી 10 વર્ષ એક જોબમાં આપી દે છે, બટ સ્ટીલ એ લોકો ત્યાં જ છે, સેમ વર્ક કરે છે, સેમ ડેલી રૂટીનમાં જ હોય છે, ગ્રોથ કશો નથી, સ્કિલ કોઈ અપગ્રેડ નથી થતી. સો મેં આ ડિજિટલ બિઝનેસ એટલે ચૂઝ કર્યો કે હું એવરી ડે ન્યૂ લર્ન કરું છું, મારી સ્કિલ અપગ્રેડ કરું છું અને એ બધું જ હું બિઝનેસમાં લગાડું છું, જેના લીધે મારો બિઝનેસ ગ્રો થાય. મેં સ્માર્ટ વર્ક પણ કર્યું અને મેં મારું હાર્ડવર્ક ઓછું કર્યું. મેં પણ એ 8 થી 9 વર્ષ કોર્પોરેટ જોબમાં આપેલા છે, બટ નાવ હવે હું એ કમ્ફર્ટ ઝોનની અંદર છું કે જેમાં હું મારી સ્કિલ ગ્રો કરું છું અને મારી ડિગ્રીને નહીં પણ મારી સ્કિલને ઇમ્પ્રૂવ કરું છું. તમે પણ આ જ વસ્તુ રિલેટ કરતા હોય અને સમજતા હોય કે તમારી સ્કિલ ઇમ્પ્રૂવની સાથે સાથે તમને ઇન્કમ મળે, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને મારી વેબસાઇટ ઉપર રીચ આઉટ કરી શકો છો www.komaljoshi.ca.